ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદ જિલ્લામાં વિવિધ મંડળોમાં સંગઠન પર્વ 2024 અંતર્ગત વિવિધ જગ્યાઓ અને મંડળોમાં કાર્યશાળા યોજાઈ રહી છે, જેમાં અપેક્ષિત ભાજપના સભ્યો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહે છે। અમદાવાદ જિલ્લાના વિરમગામ, માંડલ અને દેત્રોજના વિધાનસભાના કુલ 4 મંડળમાં સંગઠન પર્વ 2024 અંતર્ગત મંડળની કાર્યશાળા યોજાઈ હતી। વિરમગામ શહેર, તાલુકા અને માંડલ તેમજ દેત્રોજ એમ કુલ 4 કાર્યશાળા યોજવામાં આવી હતી, જેમાં અમદાવાદ જિલ્લા ભાજપના મહામંત્રી મયુરભાઈ ડાભી, શૈલેષ દાવડા સહિત હોદ્દેદારોએ વિરમગામ શહેર, તાલુકા અને માંડલ અને દેત્રોજ એમ 4 મંડળોની કાર્યશાળા બેઠક યોજીને સદસ્યતા અભિયાન, સક્રિયતા અભિયાન તેમજ સંગઠન પર્વને લઈને હોદ્દેદારોની બેઠક યોજવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં સંગઠન પર્વને લઈને નવા સંગઠન પ્રમુખ અને હોદ્દેદારોની નિમણૂક કરવાને લઈને એ પ્રકારે સેન્સ પ્રક્રિયા પણ યોજવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે વિરમગામ શહેર, તાલુકા, માંડલ અને દેત્રોજમાંથી બેઠક બાદ સંભવિત પ્રમુખો અને હોદ્દેદારોના નામો જિલ્લા સંગઠનમાં મોકલવામાં આવ્યા છે।